આ જીવ સૂતો છે અને સૂતેલા જીવને કનૈયો મળતો નથી, જાગતાને જ કનૈયો મળે। માં આ જીવ સૂતો છે, તું હવે જાગ, ક્યાં સુધી સૂવું છે? ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, रैन कहाँ तो सोवत है, जो सोवत है वो खोवत है। बोलो बोलो बोलो, जय हो। उठ जाग मुसाफिर और भई, अब रैन कहाँ जो सोवत है। જીવનની જાગૃતિની વાત છે। આજ માણસ સૂતો છે પણ જાગ્યો ક્યારે કહેવાય કે જ્યારે એને આજ બધા વિષયો ઉપરથી જ્યારે વૈરાગ્ય આવે ત્યારે જીવ જાગ્યો કહેવાય। જ્યાં સુધી વિષયોમાં મને તમને મમતા છે ત્યાં સુધી આ જીવ સૂતો છે। આમ નિષ્કામ ભક્તિની વાત કરી, સકામ ભક્તિની વાત કરી, જીવની ગતિની વાત કરી। માં આ જીવાત્મા છે ને જાય છે ત્યારે પાપ અને પુણ્ય લઈ જાય છે, એનો એ જીવાત્મા છે ને માં આજ બીજો જન્મ લે એટલે માં આજ પહેલે દિવસે જ્યારે એ માતાના ઉદરમાં આવે ત્યારે પહેલે દિવસે એક ફક્ત નાનો એવો પરપોટો હોય। 10 દિવસે એ માતાના ઉદરમાં એક ફળ જેવડો બને, 1 મહિને એ શ્રીફળ જેવડો બને, બીજા મહિને ત્રીજે મહિને એના અંગોનો વિકાસ થાય, હાથ આવે, પગ આવે, મુખ આવે, ઇન્દ્રિયો થાય। 3 મહિના સુધીમાં બધા જ અંગો વિકસિત થઈ જાય। 4થે મહિને જીવાત્માને ભૂખ અને તરસ, તો એ પરમાત્મા પોતાના માતાના ઉદરમાં એક નાળ એને નાભીમાંથી એક નાળ આપે, એનાથી એ માતાના ઉદરમાં એનું પોષણ મળે। માતા જે પોષણ કરે, જે ખાય, એમાંથી એ જીવાત્માનું પોષણ થાય। માટે સગર્ભા બહેનોએ તીખું તળેલું તમતમતું ન ખવાય, કારણ કે બાળકની ચામડી કોમળ છે, એને દર્દ થાય, પીડા થાય, અને 5 મહિને જીવાત્માનો પૂર્ણ વિકાસ થઈ જાય, માતાના ઉદરમાં ફરે, હાથ પગ હલાવે, માતાના ઉદરમાં આમ 5મા મહિને પૂર્વજન્મનું જ્ઞાન થાય। જીવાત્માના કેટલા જન્મો છે, મેં શું કર્યું, કેટલા જન્મ લીધા, હવે મારે શું કરવાનું, 5મા જન્મે મહિના પછી માતાના ઉદરમાં જીવાત્માને જ્ઞાન થાય। માટે જીવાત્માની જીવ સ્તુતિ અહીં લખી છે। એ જીવાત્મા સ્તુતિ કરે
એમ કરતા 9 મહિના 9 દિવસ પૂરા થાય એટલે માતાના ઉદરમાં એક પ્રસૃત વાયુ પ્રગટ થાય. એ વાયુ છે એ જીવાત્માને માતાના ઉદરમાંથી ધક્કો મારે એટલે પ્રસૃત નામનો વાયુ ક્રિયાત્મક બની અને ધક્કો માર્યો એટલે એ શબ્દ પ્રસૂતિ બન્યો. માતાના ઉદરમાંથી યોનિ દ્વારા જીવાત્મા બહાર આવે એનું નામ પ્રસૂતિ. પણ પ્રસૂતિનો દર્દ એટલું બધું છે જીવાત્માને કે બહાર આવે ત્યાં બધું ભૂલી જાય, વિસ્મૃતિ. જગતની માયાનો સ્પર્શ થાય, ભૂલી જાય હું અહીંયા તું ત્યાં. આ જીવની ગતિ કરી ભક્તિના ભેદ કીધામાં હવે તારે ક્યાં સુધી ભટકવું છે? મેં તને જે ભક્તિના ભેદ બતાવ્યા એમાંથી તું એક કોઈ પણ સાધન લે, ભગવાનની પ્રાપ્તિનું સાધન કર લે. હું જાઉં. કપિલ ભગવાન માતાની રજા લઈને ગયા. આજ બંગાળમાં ઉપસાગર જે છે, જ્યાં સમુદ્રમાં ગંગાજી મળે એને ગંગા સાગર કહેવાય, એ જગ્યાએ કપિલ ભગવાન ગયા, પોતાનો આશ્રમ કર્યો અને ત્યાં રહ્યા. આજે પણ કોઈ યોગ્ય જીવને કપિલ ભગવાન દર્શન આપે છે. એ સાથે અહીંયા ત્રીજો સ્કંદ દિવંગત આત્માના શ્રેયાર્થે અને બાલકૃષ્ણના ચરણારવિંદમાં શ્રી ગોવર્ધનનાથ કી જય, દ્વારિકાધીશ કી જય. મોડું થયું છે, 1 વાગી ગયો છે, એટલે આપણે ત્યારે ભાષા બોલતા મારે કેટલું હું તો ચિંતામાં પડી ગયો. મેં કીધા 1 વાગી ગયો ને, સરસ સરસ, અરે બહુ સારું, ભગવાન 1 કલાક મને આપી લો. વાંધો નહીં ને 1 વાગ્યા સુધી. અરે જમાવટ કરો. એવં નિશમ્ય કપિલસ્ય વચો જનિત્રી સાકર્દમસ્ય દયિતા કિલ દેવહોતિ. મહાદેવ હોતી અત્યારે સરસ્વતી નદીના કિનારે તપ કરે અને સમય જતા દેવહૂતિના શરીરમાંથી એક પ્રવાહ પ્રગટ થયો અને સરસ્વતીના જળમાં સમાઈ ગયું. દેવહૂતિનું શરીર જળ બની ગયું અને સરસ્વતી નદીમાં સમાઈ ગયા. જે જગ્યાએ કરદમ ઋષિને સિદ્ધિ મળી, માં દેવહૂતિને સિદ્ધિ મળી, કપિલ ભગવાને જ્યાં સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું એ સ્થળનું નામ સિદ્ધપુર. આ સિદ્ધપુર બન્યું છે. નામના સિદ્ધ પદે યત્ર સાસમ સિદ્ધિમુપાયસી. એ સિદ્ધપુર છે. ભગવાન કપિલે વચન આપ્યું છે કે આ સિદ્ધપુરમાં કોઈ આવી પોતાની માતાનું શ્રાદ્ધ કરશે ને તો એને મારી માતા દેવહૂતિની ગતિ આપીશ. માટે સિદ્ધપુર છે એ માતૃ ગયા કહેવાય અને બિહારમાં જે ગયા છે એ પિતૃ ગયા કહેવાય. એ સાથે આપણે ત્રીજો સ્કંદ અહીંયા પૂર્ણ કર્યો. ચોથા સ્કંદની અંદર આ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. આ ચોથા સ્કંદના 31 અધ્યાય છે અને મહાપ્રભુજીએ એના 4 પ્રકરણ કર્યા. આજ 4 પ્રકરણ. એમાં પેલો ધર્મના પ્રકરણના આજે 7 અધ્યાય. જેને 7 પ્રકારની શુદ્ધિ હોય એને ધર્મ સિદ્ધ થાય માટે પહેલા પ્રકરણના 7 અધ્યાય બનાવ્યા. બીજું અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રની કથા કરી. ધ્રુવ ચરિત્રની કથામાં 5 અધ્યાય. જેને 5 પ્રકારના આશીર્વાદ મળે એને અર્થ પ્રાપ્ત થાય. અર્થ એટલે લક્ષ્મી. કેવળ પુરુષાર્થથી અર્થ મળતો સિદ્ધ થતો નથી. 5 પ્રકારના આશીર્વાદ એટલે 5 અધ્યાયની કથા. એટલે 7 ને 5 12. ત્રીજું છે એ કામ પ્રકરણ. એના 11 અધ્યાયની કથા છે. કામ છે એ 11 ઇન્દ્રિયોમાં રહેલો છે.
માટે એના 11 અધ્યાયની કથા. એ કામ પ્રકરણ. 12 ને 11 ગણિત ક્યાં મને આવડે છે? 23 12 ને 11 23 અધ્યાય. અને ચોથું મોક્ષ પ્રકરણ. પ્રકૃતિ 8 પ્રકારની છે. જે પ્રકૃતિને આધીન નહીં પણ પોતે પ્રકૃતિને પોતાને આધીન બનાવી દે અને મુક્તિ મળે. માટે મોક્ષ પ્રકરણના 8 અધ્યાય. એટલે 23 ને 8 31 થઈ ગયા. આ 31 અધ્યાયની કથા એ આ ચતુર્થ સ્કંદ છે. અને પહેલા ધર્મ પ્રકરણ. આ ધર્મ પ્રકરણ કીધું છે એ ધર્મ પ્રકરણની અંદર આ જે છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કર્યો. આ એમની કથા છે. આજ મનુ મહારાજની આજ તૃતીય કન્યા. પેલી દેવહૂતિની કથા મેં તમને કહી. બીજી કન્યા છે આકુતિ છે એ ઋષિકૃચિને આપી. ઋષિકૃચિ ને કન્યા પરણાવી પણ પુત્રિકા ધર્મથી શરત કરી. પુત્રિકા ધર્મ એટલે કે આમાં દીકરી થાય એ તમારી, દીકરો થાય એ મારો. ઋષિએ લગ્ન કર્યા. પણ આપણને એમ થાય ને કે ભાઈ મનુ મહારાજને તો દીકરા 2 હતા, એને શું કામ દીકરો માંગ્યો? દીકરો ન હોય તો બરોબર કે ભાઈ તમે આ દીકરો થાય એ મારો. અને તો 2 દીકરા હતા. તો સુખદેવજીએ કીધું છો રાજા, મનુ મહારાજને એમ થયું કે મારી પહેલી દીકરીમાં ભગવાન કપિલ પ્રગટ થયા, પરમાત્મા પોતે. એમ આમાંય જો પરમાત્મા પ્રગટ થાય ને તો હું એનું લાલન પાલન કરું. માટે દીકરો માંગ્યો કે દીકરો થાય તો મારો. અને ખરેખર આમાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞ અને દક્ષિણા. ઋષિકૃષિને ત્યાં એકી સાથે જોડલું પ્રગટ થયું. યજ્ઞ અને દક્ષિણા. મનુ મહારાજને ખબર પડી. અત્યારે તમને સમય નહીં મળે આજ, કારણ કે કથા બહુ ભેગી થઈ ગઈ છે બધી વાતોમાં. બપોર પછી સમય આપીશ તમને ધબધબ. મનુ મહારાજ આવ્યા, કીધું કે દીકરી ને દીકરો 2 છે, દીકરી તમે રાખો ને દીકરો અમને આપો. ઋષિકૃષિ શરત પ્રમાણે તો દીકરો આપવા તૈયાર. ત્યાં જોડલું બોલ્યું એ કે અમે જુદા નહીં પડીએ. યજ્ઞ ને દક્ષિણા એ તો આ લક્ષ્મી નારાયણ નો અવતાર છે. અમે જુદા નહીં પડીએ. એટલે આજે યજ્ઞ ને દક્ષિણા જુદા પડતા જ નથી. યજ્ઞ પૂરો થાય ને ત્યાં દક્ષિણાનું કવર તૈયાર. શ્રી ગોવર્ધન જ્ઞાન યજ્ઞ છે ને આ તો ભાઈ. ક્યાં ગયા ગુણવંતભાઈ? ચિંતા ન કરતા તો આમાં આવે એટલે કહું છું. પણ યજ્ઞ ને દક્ષિણા આજે પણ જુદા પડતા નથી. આ યજ્ઞ અને આ મનુ મહારાજની બીજી કન્યાના વંશની કથા. આ ત્રીજી પુત્રી છે એ પ્રસૂતિ. એનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. એટલે પરીક્ષિતે આજ પ્રશ્ન કર્યો, મહારાજ દક્ષ પ્રજાપતિ સાથે એનું લગ્ન થયું, એની દીકરી ભગવાન શિવજી સાથે પરણાવી, અને આ શિવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે વિરોધ થયો, એ વાત સાચી? તો કે હા. ભવે શિલ્વતમ શ્રેષ્ઠે દ્રક્ષો દ્રોહિત વત્સલ વિશ્વેશ કરોત કસ્માત નાદત્યાત્મં જામ સતી. દક્ષ પ્રજાપતિ અને આજ ભગવાન શિવજી નો વિરોધ, એની કથા સંભળાવ. સુખદેવજી સાવધાન કરીને કથા કહીશ કે રાજા, એક વખત છે ને બ્રહ્માનો પુત્ર દક્ષ, એટલે બ્રહ્માજીએ એને દેવનો રાજા પ્રજાપતિ બનાવ્યો.
આજે સ્થાન આપ્યું, હોદ્દો આપ્યો, એટલે એણે એક વખત બરોબર બ્રહ્મ સત્ર બોલાવ્યું. બધા દેવતાઓ આવ્યા, ઋષિઓ આવ્યા, ભગવાન શિવજી પણ ગયા. બધા આવીને બેઠા છે, પણ હજી દક્ષ પ્રજાપતિ આવ્યા નથી. અને નેતા હંમેશા મોડા જ આવે, છેલ્લે જ આવે ને. એટલે ભગવાન શિવજી તો બેઠા છે, પણ ભગવાન શિવજીને એક ટેવ કે જ્યાં બેઠા ને ત્યાં આંખ બંધ કરી દે અને ભગવાનનું નામ લે. એના ઈષ્ટદેવ બાલ કૃષ્ણ છે, રામ છે. ભગવાન શિવજી આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા ઊભા થયા. હોદ્દેદાર આવે, માન આપવું પડે, ઊભા થયા. બે જણ ઊભા ન થયા. એક બ્રહ્માજી, એ તો એના પિતા છે એટલે ઊભા જવાની જરૂર, અને એક ભગવાન શિવજી, એ તો એના જમાઈ છે, ઊભું થવું જોઈએ, માન આપવું પડે. પણ સમાધિમાં હતા, આંખ બંધ થઈ ગઈ એટલે ખબર ન રહી. દક્ષ પ્રજાપતિ આમ જોઈ ગયા કે ઓહો, હું આવ્યો, ઊભા ન થયા, મને માન ન આપ્યું. જગતમાં હોદ્દો મળે, સત્તા મળે એટલે અભિમાન આવે. કો નહીં જાને જગમાં પ્રભુતા પાઈ મત આવત નાહી. કે જેને પ્રભુતા મળે, સ્થાન મળે, સંપત્તિ મળે અને અભિમાન ન આવે કોઈ નહીં. માટે અહીંયા દક્ષને અભિમાન આવ્યું. ભગવાન શિવજીની નિંદા કરવા લાગ્યો, ક્રોધિત બની ગયો કે આ મરકટ લોચન, એની આંખ માકડા જેવી છે, એનો વેશ અમંગળ છે, શરીર ઉપર સ્મશાનની ભભૂત લગાવે છે, એને વિવેકનું ભાન નથી. જાવ આજથી કોઈ એને યજ્ઞનો ભાગ આપતા નહીં, એનો યજ્ઞ ભાગ હું રદ કરું છું. એમ ભગવાન શિવજીની નિંદા કરવા લાગ્યો. ભગવાન શિવજીની ઉપર તો જ્ઞાનની ગંગા છે એટલે એને કાંઈ બહુ મનમાં દુઃખ ન થયું. પણ એની સાથે આવેલો નંદિકેશ્વર છે ગણ, એને દુઃખ. એને કીધું કે ઓહો, જે શિવ નિંદા કરશે એને એનું ફળ મળશે. દક્ષ પ્રજાપતિને કીધું છે કે તે શિવજીને ઓળખ્યા નહીં, એની નિંદા કરી, જા તારું મુખારવિંદ બકડાવું થશે. ક્રોધિત ભગવાન શિવજીને ગમ્યું નહીં, નંદિકેશ્વરને શાંત કર્યા કે નહીં નહીં, તમે શું કામ ક્રોધિત, ચાલ એમ કરીને શિવજી ઊભા થઈને આવતા કૈલાસમાં આવીને પોતે સમાધિમાં બેસી ગયા. જોજો, સતીને વાત નથી કરી કે હું તારા પિતાને ઘેર ગયો, તારા પિતાએ મારું અપમાન કર્યું. આ શિવ છે અને આપણે જીવ છીએ. સસરાને ઘેર ગયા હોય ને પાણીનો ગ્લાસ આવતા થોડુંક મોડું થયું હોય ને તો ઘેર આવીને ખખડાવી નાખ્યું, મારા પપ્પાને ઘેર જતા નથી. જતા શું જાય તારા પપ્પાને ઘેર, ત્યાં કોઈ પાણીનો ભાવ પૂછતું નથી. આ જીવ અને ઓલો શિવ છે બાપ.
એને વાત પણ ન કરી. સમાધિમાં આ બાજુ દક્ષ પ્રજાપતિએ નક્કી કર્યું કે મારે યજ્ઞમાંથી શિવનો ભાગ રદ કરવો છે. પોતે જ યજ્ઞનું આયોજન કર્યું, બધાને આમંત્રણ આપી દીધા, પત્રિકાઓ મોકલી, પણ ભગવાન શિવને કૈલાસ ઉપર પત્રિકા ન મોકલી. શિવને કૈલાસ ઉપર પત્રિકા ન મોકલી એટલે આજ અને દેવતાઓને પત્રિકા લખીને એમાં તાક લખી, એમાં તાજા કલમ. તાક એટલે પેલા પોસ્ટકાર્ડ લખતા ને ગુણવંતબેન ખબર હોય, એમાં છેલ્લે તાક તા મીંડું ક મીંડું લખી પાછું લખે એટલે તાજા કલમ. પાછું યાદ આવી જાય ને એટલે તાજા કલમ લખે. એમ આ પત્રિકામાં તાજા કલમ કે દરેક દેવતાઓ તમે આવો ને તો વિમાન વાયા કૈલાસ ઉપર થઈને લાવજો, રસ્તો બતાવ્યો. આ તો દેવતાઓના વિમાન વાયા કૈલાસ ઉપર થઈને આવે. શિવ સમાધિમાં સતી જોઈ ગયા કે આ વિમાનો આજ આટલા બધા. એમાં એક દેવ કન્યા પોતે વિમાન લઈને ત્યાં ઉતરી. અમુકને ટેવ હોય, ગામમાં લગ્ન હોય ને ખબર છે કે આને નામ નથી ભળતું ને, તો એ લગ્નમાં જતા હોય ને તો એને ઘેરે આમ આમ ડોકું કરે એ કે તમારે નથી આવવાનું. ઓલાને તાજું કરાવે એવું હોય. અમુક આમંત્રણ હોય તે આવે નો, એમાં તમારે ક્યાં કહેવાની જરૂર. પણ ખબર છે કે આને નથી ભળતું ને આને આમંત્રણ નથી એટલે કે તમારે નથી આવવાનું. એમ ઓલી દેવ કન્યા આવી. સતીને કે તમે કેમ હજી આવી છો? તો કેમ? તો કે લે તમારા પિતાને ઘરે તો મોટો યજ્ઞ છે ને તમને આમંત્રણ. તો કે આમંત્રણ તો મોકલ્યું ન હોય ને, મારા પિતા છે, પણ કદાચ ન મળ્યો, આડાઅવડું થયું હોય તો ન મળે. તો કે ક્યારનું બધી વાત કરીને દેવકન્યા કે લો જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ કઈ નીકળી ગઈ. આ બાજુ સતી છે એ શિવજીની પાસે આવ્યા. જો આ ધર્મ પ્રકરણ છે, ધર્મ પ્રકરણ છે. ધર્મ પ્રકરણમાં ધર્મ એટલું સમજાવે છે કે પત્નીએ પોતાના પતિની પાસે પોતાના પિતાના ઘરના વખાણ કરાય નહીં. આ ધર્મ. આજ ધર્મ પ્રકરણ. પોતાના પિતાને ઘરે ગમે એટલું સારું હોય, પણ હવે તો આપણું ઘર આ છે એ ધર્મ કે છે. સપ્તાહ કરવી હોય તો કે મારા ભાઈને બોલાવો, આયોજન આપશે. તમારા ઘરે કોઈ દી સત્યનારાયણની કથા નથી થઈ. મારા બાપુજીને ઘરે તો મોટી મોટી સપ્તાહો કેટલી થઈ. આ વાત કરે એ ધર્મ પ્રકરણ ન કરે. ધર્મ પ્રકરણ કે છે અહીંયા સતીએ પોતાના પતિ મહાદેવજીની પાસે આવીને વાત કરી. ઓલા વિમાનનો અવાજ થયો ને એટલે સમાધિમાંથી જાગૃત થયા અને કીધું છે ના પ્રજાપતિસ્તે શ્વશુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો નમહોત્સવ. શ્વશુરસ્ય જો કીધું, શું શબ્દ વાપર્યો કે તમારા સસરાને ઘેર. મારા પિતાને ઘેર એવું ન કીધું. તમારા સસરાને ઘેર મોટો યજ્ઞ છે. આ સત્ય, આ જગત છે. જગતમાં કોઈને ઘેરે લગ્ન હોય, કોઈને ઘેરે યજ્ઞ હોય, કોઈને ઘેરે મરણ હોય. દેવી આ જગતમાં બધું ચાલ્યા જ કરે. સતી કીધું નાથ આમ નિષ્ઠુર કેમ બન્યા? કેમ આવું બોલો છો? યજ્ઞમાં આપણે જવાનું નહીં જવાનું? દેવી આપણે આમંત્રણ આવ્યું છે. કદાચ તો આમંત્રણ ન મળ્યું પણ તમે તો એકવાર સત્સંગમાં મને કહ્યું હતું ને કે વગર આમંત્રણે કોને ઘેર જવાય? તો કે પિતાને ઘેર, સુહૃદ મિત્રને ઘેર, સ્નેહીને ઘેર.
એને ઘેરે કંઈક પ્રસંગ હોય ને આપણને ખબર પડે એટલે આમંત્રણ ન હોય તો જવાય. આવું ધર્મ કે છે. હા દેવી જવાય, મેં તમને કીધું, પણ ક્યારે જવાય કે એની સાથે વિરોધ ન હોય ને તો. મારે ને તમારા પિતાને વિરોધ થયો છે, પછી બધી વાત કરી, અત્યાર સુધી નથી કરી શું થયું તું એ. પછી બધી વાત કરી કે મારો યજ્ઞનો ભાગ રદ કર્યો ને એ રદ કરવા માટે તમારા પિતાજીએ આ યજ્ઞનો આરંભ કર્યો છે. આ યજ્ઞ દ્વેષ બુદ્ધિથી કરે છે, પ્રેમથી નથી કરતા. પણ કઈ વાંધો નહીં. સતી કે હું જાઉં. દેવી તમે નહીં જશો, તમે માનું નહીં છો, તમે તમારું અપમાન સહન નહીં કરી શકો. પણ દેવીને એક મનમાં વિચાર હતો, શુદ્ધ હતો, કે હું જાઉં, મારા પિતા મને બોલાવે, મારા પિતા છે, મને માન આપશે એટલે હું પિતાને કહીશ પિતાજી ભાઈને મોકલો ને, એને મનાવીને લઈ આવશે. મારો ભાઈ આવશે, શિવને મનાવીને લઈ જશે અને મારા પિતા અને પતિ વચ્ચેનો દ્વેષ રદ થશે. આ હેતુથી સતીને જવાની ઈચ્છા છે. પોતાના પતિના અપમાન કરીને કે ઉપરવટ જઈને એને જવાનો હેતુ નહોતો, પણ છતાં શિવજીએ ના કીધી. સતીએ કીધું તો જાઓ સતી. આ સતી ગયા છે. ભગવાન શિવજી સમજી ગયા કે આ ગયા એ પાછા નથી, માટે આજ બધા ગણને બોલાવીને કીધું કે સતીનો જે કાંઈ સામાન છે બધું લઈને જાઓ તમે એની સાથે, અને એને એકલા ન જવા દેવાય. ગણ બધા ગયા છે સાથે. આ બાજુ જ્યાં યજ્ઞ મંડપમાં દૂરથી દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રીને આવતી જોઈને મોં ફેરવી ગઈ. સતી સમજી ગઈ કે મારા પિતા મને જોઈને મોં ફેરવી ગયા. જે દીકરીને જોઈને મોં ફેરવે એનું મુખ બોકડાનું ન થાય, શું થાય તમે કહેજો. છતાં તો સતી આવી, પણ પિતા બોલ્યા ને. માં છે ને, અને માં છે ઊભી થઈ, બેટા તું આવી? હા માં છે બાપ. માએ કીધું બેટા મહેલમાં આવતો કે નહીં માં, મહેલમાં નથી આવવું. આજ માને ભેટી છે, રડી છે. માની ગોદમાં જે શીતળતા છે એ હિમાલયમાં નથી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં હોતી નથી. અમારી કોઈ અંતરની કદી ફરિયાદ હોતી નથી. શીતળતા પામવા, શીતળતા પામવાને માટે આજ માની ગોદ સિવાય બીજું કોઈ નથી. સતી માને ભેટી રડી છે. બેનોય બધાએ આવકાર આપ્યો, બેટા બેન આવીને તો બહુ સારું થઈ. પણ શિવજીએ સતી પોતાનું અપમાન સહન કરી શકી, પણ યજ્ઞ મંડપમાં આમ જ્યાં ઈશાન ખૂણામાં જોયું ત્યાં તો શિવનું સ્થાપન નથી, શિવ ભાગ નથી. અને સતીને ક્રોધ ઉત્પન્ન થયો. રૂવાડા ઉભા થવા લાગ્યા, ભ્રુકુટી ભેગી થવા લાગી. ઋષિઓએ કીધું કે નહીં નહીં દેવી ક્રોધ ન કરો. તો કીધું કે નહીં, હવે ક્રોધ બીજા ઉપર નહીં કરું, હું મારી કાયા ઉપર ક્રોધ કરી. કારણ કે આ શરીર મને એક બુદ્ધિશાળી બાપથી મળ્યું. દક્ષ એટલે બુદ્ધિશાળી. આ શરીર મને મારા પિતા બુદ્ધિશાળી બાપથી મળ્યું છે, માટે આવા શરીર મારે રાખવું નથી. મારે જન્મ જન્માંતર ભગવાન શિવની અર્ધાંગના બનીને રહેવું છે, પણ આ શરીર હવે મારે રાખવું. અને આમ શરીર સતી યજ્ઞ મંડપમાં પોતાના જમણા પગનો અંગૂઠો દબાયો, ત્યાં તો હાડ 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 આમ જ્યાં છે તે યોગાગ્નિ પ્રગટ થયો. સતી છે એ યજ્ઞકુંડમાં સમાઈ ગયા. જય જયકાર થયો, હાહાકાર બની ગયો. સતી છે પોતે શિવજીમાં જઈને સમાઈ ગઈ. એ જ વખતે નારદજી રાહ જોઈને બેઠા. ભગવાન શિવજીને કહી દીધું
કે આ સતી તમારું અપમાન સહન ન કરી શકાય, યોગાગ્નિમાં સમાઈ ગયા અને ભગવાન શિવજીને ક્રોધ થયો. હાથમાં ડમરું લીધું, આ તાંડવ શરૂ કર્યું. જટામાંથી એક વીરભદ્ર પ્રગટ કર્યો. વીરભદ્રને આદેશ આપી દીધો, જાઓ દક્ષનો યજ્ઞ ધ્વંસ કરો. વીરભદ્ર આવ્યા, દક્ષને પકડ્યો, મસ્તક પકડી મયડી સ્વાહા યજ્ઞ કુંડમાં. આજ ભૃગુ ઋષિ બેઠા હતા. શિવ નિંદા થતી હતી ત્યારે આમ ભૃગુ ઋષિએ દાઢી ઉપર હાથ નાખ્યો, માટે ભૃગુ ઋષિની દાઢી ખેંચીને સ્વાહા. આજ ઉષા દેવતા ખડખડાટ હસ્યા હતા. ઉષા દેવતાને એક લાત મારી 32 સ્વાહા. આજ ભગ દેવતાએ આંખ કાણી કરી હતી. ભગ દેવતાને એક લાત મારી આંખ સ્વાહા. જેને જેવી જેવી શિવ નિંદા કરી એવું મારા પરમાત્માએ આજે એને સજા આપી છે. અને મારો પરમાત્મા અત્યારે શિવજી તાંડવ કરે છે, કારણ કે સતીનું શબ એના ખંભા ઉપર છે. અને આ શિવજી તાંડવ એટલું કરે કે શૈલ શૃંગ સમ વિશાલ જટા દોષ ચંદ્ર ભાવ ગંગ કી તરંગ વિમલ લીલ ગાજે. जाल रुद्रमाल हरदयाल भाषे तो डम 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 रूपाज नाद वेद स्वर सुजात, नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे. तांडव महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. लगी अंग लाल रुद्र रूप राचे. तो धादिलांग 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 धिटघट धिटघट धिटावा. धादिलांग धादिलांग धिटघट धिटघट धिलांग. बाज है मंजूर शिकार सरस्वती कर गाजे. दम 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 रुबाज नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. शंकर महाराज आज तांडव नाचे. जय हो. ओम नमो भगवते वासुदेवाय. परमात्मा शिवजी શાંત થયા છે. દેવતાઓ બધા દોડીને બ્રહ્માજીની પાસે ગયા. બ્રહ્માજીને કીધું કે મહારાજ યજ્ઞનો ધ્વંસ થયો, યજમાનનું મૃત્યુ થયું. હવે યજ્ઞ પૂરો થાય એવું કંઈક કરો. જય હો. બ્રહ્માજીએ દેવતાઓને ઠપકો આપ્યો છે કે જે યજ્ઞમાં હું નહોતો, જે યજ્ઞમાં કોઈ વાંધો નહીં, શાંતિ રાખ, બસ થઈ જાય, બધું શાંત થઈ જશે. પૂછવું જ પૂછી લો તમે તારે. કઈ કહેવાનું હોય તો કહી દો. જળ આપો. અમી ચાટના કરી તમારા સ્થાનકે બિરાજમાન થાઓ. કાલ સુધી, હજી ચોથા દિવસ સુધી કોઈ અપેક્ષા હોય ને જીવાતમાં આવે
મારો પરમાત્મા પ્રગટ થયા પછી કોઈની તાકાત નથી, માટે જેની અપેક્ષા હોય ભલે આવે આપણે. અને બાકી જય હો. આ ઘર છે ને અહીંયા અપેક્ષાઓ છે ને એટલે અમે કાંઈ નથી કહેતા, બાકી તાકાત નથી કોઈની કંઈ ઓલું કરી શકે. પરમાત્મા નહીં છે, શું વાત કરું છું. પણ છૂટ છે તમ તારે કાલ સુધી, જેને જે કાંઈ આવવું હોય ભલે આવે, પ્રેમથી આવે, આશીર્વાદ આપે. બાકી પરમાત્માની કથામાં પરમાત્મા જેથી પ્રગટ થશે પછી બધું શાંત થઈ જશે. હા, કોઈ નહીં હોય આવ્યા આવે જ. અપેક્ષાઓ જે હોય, જે કહેવું હોય આપણે પૂછી લેવાનું, ન એને શાંતિ આપવાની. માતાજી જ છે. સરસ સરસ, વાહ વાહ, જય હો. બહુ સરસ. જય હો. ભગવાન શિવજી બ્રહ્માજીએ ઠપકો આપ્યો, પણ દેવતાઓ કે કંઈક કરો, અમારો યજ્ઞ પૂર્ણ થાય. બ્રહ્માજી કીધું કે જેનો અપરાધ કર્યો એની પાસે જઈએ. દેવતાઓને લઈને બ્રહ્માજી ભગવાન શિવજીની પાસે આવ્યા. ભગવાન શિવજી તો કેટલો ભોળો છે. વિનંતી કરી અને કહ્યું કે આજથી યજ્ઞ ભાગમાં જે કાંઈ બાકી વધશે એ બધો રુદ્ર ભાગ. આજની તારીખે પણ યજ્ઞમાં છેલ્લે જે કાંઈ વધે ને તો એનો ઉપયોગ યજમાન ન કરી શકે, એ રુદ્ર ભાગ છે. એની કથા કાલ આવશે. આપણે નાભાગ નું ચરિત્ર છે ને એમાં રુદ્ર ભાગની કથા. માટે યજ્ઞમાં જે કાંઈ વધે એ બધું યજ્ઞનો આચાર્ય એ રુદ્ર ભાગનો અધિકારી છે. અંતે ભગવાન શિવજી કીધું કે હવે જે સામું મળે એનું મસ્તક લઈ લો ને તમે દક્ષ પ્રજાપતિને જીવિત કરો. બકરો સામે મળ્યો, મસ્તક લીધું, જીવિત કર્યા. દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવની સ્તુતિ કરી, દ્રોહને ભૂલી ગયા. પણ હવે મસ્તક મુખ બોકડાનું છે એટલે ભાષા તો બોકડાની જ આવે. એટલે આપણે અત્યારે શિવને મંદિરે જઈએ છીએ ને તો શું નામ કરીએ છીએ ખબર? બોળોમાં હર 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 મહાદેવ હર. એ બોળો મંત્ર નથી કાંઈ, એ ઓલા બકરો બોલે ને એની યાદી ભગવાન શિવજીને આપે છે ને એ ભગવાન શિવજીને આનંદ થાય, મજા આવી જાય. ભગવાન શિવજી બહુ દયાળુ છે. એ જ વખતે મારો પરમાત્મા કૃષ્ણ યજ્ઞ મંડપમાં પ્રગટ થયા છે. અને યજ્ઞ મંડપની અંદર ભગવાન કૃષ્ણએ કીધું છે કે એકાત્મને નમો નિત્યમ. એકાત્મને નમો નિત્યમ હરયે ચ હરાય ચ. એકાત્મને નમો નિત્યમ હરે ચ હરાય ચ. હરિને હર અમે એક છીએ. અમારામાં જે ભેદ જોશે ને એ નરકગામી બનશે. હરિને હર એક જ છે. ને આપણે વૈષ્ણવમાં ભેદ છે જ નહીં, તો કોઈ કે અફવાઓ ઉડાડી છે. તમે જોજો મહાપ્રભુજીની બેઠક જ્યાં જ્યાં છે ત્યાં ભગવાન શિવનું મંદિર નજીક છે જ. 84 બેઠકમાં તમે અનુભવ કરજો. જ્યાં જ્યાં બેઠકજી છે, બેઠકજીમાં ચોકીમાં ફેર છે. ચોકી એટલે હું પછી કહીશ. બેઠકજીમાં મહાપ્રભુજીએ જ્યાં જ્યાં આ ભારતનું જ્યારે તીર્થ માનીને પર્યટન કર્યું અને જ્યાં રોકાઈને ભાગવત કથા કરી ત્યાં બેઠકજી થયા. અને ચોક અને બેઠકજી ની અંદર મહાપ્રભુજી કથા કરે એટલે ઠાકોરજી પ્રત્યક્ષ હોય. પણ ઠાકોરજી રાતે પાછા નિજ મંદિરમાં જતા રહે. અને જે જગ્યાએ ઠાકોરજીએ રાત્રિ નિવાસ કર્યો એનું નામ ચોકી. ગિરિરાજ ઉપર જે નિવાસ હતો ત્યાર પછીથી જે નાથ દ્વારા આવતા રસ્તામાં 3 જગ્યાએ રોકાણા છે, ત્યાં ચોકી છે. અને એક ચોકી વૃંદાવનમાં 4 ચોકી છે. ઠાકોરજી ક્યાંય રાત ન રોકાય, પણ જ્યાં રોકાણા એ સ્થળને ચોકી કહેવાય.
બાકી બેઠક છે. એટલે ભગવાન શિવ અને કૃષ્ણમાં ભેદ નથી. હરિ ને હર એક છે. એ સાથે આજ શિવ ચરિત્રની કથા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. આમ શિવ અને હરિ ને હર એક છે. મૈત્રેય ઋષિ બોલ્યા છે કે હે વિદુર, મનુ મહારાજની 3 કન્યાઓના વંશનું વર્ણન તમે કર્યું. મનુ મહારાજને 2 પુત્ર હતા, પ્રિવ્રત અને ઉતાનપાદ. પ્રિવ્રત રાજાના વંશની કથા, જો મોટા પુત્ર છે પ્રિવ્રત, છતાં એના વંશની કથા 5મા સ્કંદમાં કરી. અને ઉતાનપાદ એના ધ્રુવ, એની કથા અત્યારે 4થા સ્કંદમાં કરી. એટલે પૂછ્યું એવું કેમ? એટલે પરીક્ષિત રાજાને આ સુખદેવજી કહે છે કે પ્રિવ્રત રાજા મોટા હતા, પણ એને સંસારમાં ગૃહસ્થી બનવાની ઈચ્છા નહોતી. એટલે પ્રિવ્રત મહારાજનું લગ્ન ન થયું ને ઉતાનપાદનું લગ્ન પહેલા થયું. એટલે એના વંશની કથા પહેલા કરી. આમ ઉતાનપાદ, આ જગતમાં જીવ બધાય ઉતાનપાદ જ છે. ઉત એટલે ઊંચું, પાદ એટલે પગ. જેના પગ ઊંચા હોય ને મસ્તક નીચે હોય એ બધા ઉતાનપાદ. અને માતાના ગર્ભમાં દરેક બાળકની સ્થિતિ આ હોય, મસ્તક નીચે હોય ને પગ ઊંચે હોય, એટલે બધા ઉતાનપાદ જ છે. પણ ઉતાનપાદને 2 રાણી નીતિ અને સુરુચિ. એમાં નીતિ કોઈને ગમતી નથી એટલે એ અનુમાનિત, અને સુરુચિ આપણને ગમે એવું એવી વાતો કરે ને તો એ બધાને ગમે. એટલે સુરુચિ બધાને માનીતી. નીતિ છે એ અનુમાનિતી છે. એમાં નીતિનો પુત્ર છે ધ્રુવ છે, અને સુરુચિનો પુત્ર છે ને એ ઉત્તમ. ઉત્તમ આમે મોટા માણસના દીકરાઓ ઉત્તમ જ કહેવાય. ભલે ને પછી દૂધપાક હોય, દૂધપાકમાં રામરસ ન હોય, પણ એ મોટો ઉત્તમ કહેવાય. તમે મીઠું ખાઓ છો એ કેવું છે? સાચું કહેજો, કેવું છે? અરે ખારું છે ને ખારું, પણ છતાં એને કેમ કેવું મીઠું? એ દરિયાનો દીકરો છે, એનો બાપ મોટો છે માટે મીઠું કે. એનો બાપ મોટો છે. બાપ જેનો બાપ મોટો હોય ને એના દીકરા ઉત્તમ કહેવાય. પછી ભલે મીઠા જેવા જોવાય. એમ અત્યારે ઉતાનપાદના ધ્રુવ છે એ નીતિનો દીકરો છે, અને સુરુચિનો ઉત્તમ. આ સુરુચિ પ્રિય છે એટલે એક વખત આજ ઉતાનપાદ અને સુરુચિ બંને આજ રાજ્ય સિંહાસન ઉપર બેઠા છે. ઉત્તમ એની ગોદમાં બેઠો. ધ્રુવ આમ જોઈ ગયો કે ઉત્તમ આજ પિતાની ગોદમાં બેઠો, લાવને હું જઈને બેસું. દોડીને આવ્યો. ઉતાનપાદને ઈચ્છા થઈ કે આ ધ્રુવને પણ હું ગોદમાં બેસાડું, પણ બાસુમાં જ્યાં રાણી બેઠી એની સામે જોઈને ત્યાં મોટા ડોળા કાઢ્યા. ન બેસાડી શક્યો. બોલો, ઈચ્છા હતી છતાં ધ્રુવને પોતાની ગોદમાં ન બેસાડી શક્યો. બેસાડી તો ન શક્યો, પણ આજ સુરુચિ અપમાન કર્યું. એ કે તું તારા પિતાની ગોદમાં બેસવાને લાયક નથી, કારણ કે તારી માં છે ને મારી દાસી છે. તારી માં મારી દાસી છે. તારે જો પિતાની ગોદમાં બેસવું હોય તો વનમાં જા, તપ કર,
પરમાત્માને પ્રસન્ન કર અને મારા ઉદરે જન્મ લેન પછી તારે પિતાની ગોદમાં બેસી શકે. જોતા કેટલી અભિમાની. જે વનમાં જાય ભગવાનને પ્રસન્ન કરે એ પછી એના ઉદરમાં જન્મ માંગે. તમે કહેજો લે કોઈ તો એ કે મારા ઉદરમાં જન્મ લેન પછી તારી પિતાની ગોદમાં બેસી શકે. ધ્રુવજીને પોતાનું અપમાનનો વાંધો નહીં, પણ માને દાસી કીધી. મા માટે જે કટુ વચન બોલ્યા એનું દુઃખ થયું. રડ્યો. રડતા રડતા માની પાસે આવ્યો. માએ પૂછ્યું બેટા શું થયું? પણ ધ્રુવજી છો 5 વર્ષનો બાળક કેટલો જ્ઞાની છે કે હું જો મારી માને કહેશ ને તો મારી માને દુઃખ થશે, મારી માં રડશે, મારી માં રડે મને ન ગમે. માટે ધ્રુવજીએ કીધું નહીં કે હું શું કામ. માએ શું કીધું? પણ દાસી એક આવી દોડતી, એણે કીધું કે આજે સુરુચિ માતાએ એનું અપમાન કર્યું કે તું દાસી પુત્ર છે, પિતાની ગોદમાં બેસવાને લાયક નથી. બધું નીતિ સુનીતિઓ સમજી ગઈ કે હું જો અત્યારે ધ્રુવની હાજરીમાં એના વિશે કંઈક બોલીશ ને તો ધ્રુવજીના હૃદયમાં અત્યારથી વેરના બીજ વવાઈ જશે. માટે સુનીતિ કંઈ ન બોલી. હા બેટા, એમાં માએ શું ખોટું કીધું? બેટા, ભગવાનને વનમાં જઈએ, ભગવાનને પ્રસન્ન કરીએ ને તો ભગવાન આપે. ભગવાન માગીએ એના કરતા વધારે આપે બેટા. અને જગતમાં તો માગીએ ને તો આપે ઓછું અને પાછા વાતો કરે. એના કરતા ભગવાન હા બેટા જા તું વનમાં જા. માં તું પણ મારી સાથે આવ ને, તને પણ અહીં ક્યાં સુખ છે. જો સુનીતિનું વાક્ય છે બેટા, મારું આજ કન્યાદાન મારા પિતાએ તારા પિતાને આપ્યું છે. મારા પિતાએ મારું કન્યાદાન આ તારા પિતાને આપ્યું છે, એટલે હું તારા પિતાનો ત્યાગ ન કરી શકું. એ ભલે મારો ત્યાગ કરે, પણ હું તારા પિતાનો ત્યાગ કરીને વનમાં ન આવી શકું. બેટા તું જા, તું માતા પિતાને વંદન કરીને જાજે, પરમાત્મા તને પ્રસન્ન થશે. ધ્રુવજી આવ્યા, અપર માતાને વંદન કર્યા, પિતાને વંદન કર્યા. પહેલા તો અપર માતાને એમ થયું કે લાવને હું આને ગોદમાં બેસાડું, પણ પાછો મનમાં છે ને વિચાર આવ્યો કાલે વારે મોટો થશે, ઉત્તમના રાજ્યમાં ભાગ પડાવશે, ન બેસે. હા બેટા જા, વનમાં જા, તને ભગવાન પ્રસન્ન થાય, મારા આશીર્વાદ છે. માતા પિતાના આશીર્વાદ લઈને ધ્રુવજી વનમાં જાય. આમ સામે બરોબર વનમાં જતા 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 નારદજી મળ્યા. ઓહો, નારદજી મળ્યા ને ધ્રુવજી સમજી ગયા કે મારે માએ કીધું તો કે રસ્તામાં કોઈ સંત મળે ને તો એને ગુરુ બનાવી લેજો. અને આ નારદજી આવતા ધ્રુવજી આમ નારદજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. નારદજી ઊભા કર્યા, આશીર્વાદ આપ્યા. બેટા કોણ છો? ધ્રુવજીએ કીધું કે હું આ ધ્રુવ છું. વાહ! નારદજી કીધું કે બેટા તું નાનો છો, ચાલ હું તારા પિતા પાસે આવું ઠપકો આપું, તું હજી રાજ કર, મોટો થાય, પછી છે ને વૃદ્ધાવસ્થામાં વનમાં અવાય, અત્યારથી વનમાં ન અવાય. ધ્રુવજી કે નહીં, મારે તો અત્યારે જ જવું છે, અત્યારે જ જવું છે. તો કે બેટા ક્યાં જશો? તો કે હવે તમે મળ્યા છો ને એટલે તમે ગુરુ, મારી માએ મને કીધું તું કે તું ગુરુ માનજે. તો ગુરુ બિન જલ નિધિ તરે નહીં કોઈ, શિવ વિરંચી શિવ વિરંચી દૈન કોઈ. ગુરુ બિન જલ નિધિ તરહીન કોઈ, શિવ વિરંચિ
રઘુવંશી અનુ કોઈ હોય, કોઈ પણ માણસ હોય, ગુરુ વગર જ્ઞાન મળતું જ નથી. કદાચ જ્ઞાન મળે મહેનતથી મળે, અને ગુરુની કૃપા થાય ને તો બાપ એક સહજથી મળી જાય. આજ આપણે સાંજે આવવાના છે, આપણા સદગુરુ છે હે દ્વારકેશ બાવાજી આવવાના છે. વલ્લભ કોળ એ જગતગુરુ છે, વલ્લભાચાર્ય જગતગુરુ છે. માટે ગુરુના આશીર્વાદ વગર આધ્યાત્મિક માર્ગમાં કોઈ આગળ વધી શકતું નથી. અહીંયા ધ્રુવજીએ નારદજીને ગુરુ માની લીધા કે હવે તમે જ મારા ગુરુ, તમે મને કોણ, હું ક્યાં જાઉં. ઓહો, નારદજીને આમ થયું કે ના, શિષ્ય કરવા જેવો છે. તેજસ્વી 5 વર્ષનો બાળક. આજ નારદજી કીધું, બેટા તમે છે ને આરાધયા દોક્ષજ પાદ પદ્મમ યદિ સિદ્ધ્યાસનમુત્તયો. તમે જાઓ યમુના નદીના કિનારે આરાધના કરો, ત્યાં નિત્ય નિવાસ મારો પરમાત્મા કરે છે. યમુનાના કિનારે પરમાત્માનું નિત્ય નિવાસ છે. અને એક વાત પણ તમને કહી દઉં કે ધ્રુવજી તો પહેલા થયા છે, વલ્લભાચાર્ય તો અત્યારે હજી બરોબર 450-500 વર્ષથી જ થયા. યમુનાજી આદિ અનાદિ છે, અને યમુનાના કિનારે પરમાત્મા પણ નિત્ય નિવાસ પહેલેથી જ કરે છે. અને માટે પરમાત્મા જ્યારે ધ્રુવજીને આગળ એ શંખ છે ને સ્પર્શ કરશે વિદ્યા, આપણે પુષ્ટિમાં શંખને યમુનાજીનું સ્વરૂપ માન્યું છે. શંખ છે એ યમુનાનું સ્વરૂપ છે, અને યમુનાની કૃપાથી જ બધું મળે. મારે ટૂંકમાં કહેવાનો ભાવ એ છે, યમુનાની કૃપા હોય તો વિદ્યા મળે, સંપત્તિ મળે, સંતતિ મળે. હે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. યમુનાજી શું ન આપે? બધું આપે, સકલ સિદ્ધિ બધું એમાં આવી ગયું. જે સિદ્ધિ જોતી હોય મળે. માટે તમે યમુના નદીના કિનારે જાઓ બેટા, આરાધન કરો. લો ત્યાર પહેલા તમને મંત્ર આપું બેટા. આ મંત્રનો તમે છે ને જપ કરજો. આ ભાગવતનો મહામંત્ર 12 અક્ષર, જગત પ્રસિદ્ધ મોટો સિદ્ધ મંત્ર. હા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર આપ્યો બેટા, મંત્રનો જપ કરજો. તમે પહેલે દિવસે જજો યમુનામાં સ્નાન કરતા પહેલા એનું પાન કરજો. પહેલા પાન કરજો. આવ્યા છે ધ્રુવજી, ઉપવાસ કર્યો, પાન કર્યું, સ્નાન કર્યું, અને પીપળાના વૃક્ષની નીચે આ ધ્રુવજી આ મંત્ર. ધ્રુવજી આજ તપનો નિયમ પહેલે મહિને દર 3 દિવસે ઊભા થવાનું. દર 3 દિવસે ઊભા થાય, યમુનાનું પાન કરે અને ફળનો આહાર કરે. યમુનાનું પાન કરે ને ફળનો આહાર કરે. ત્યાં બીજા ફળ જ નહોતા, બોરડી જ હતી, બદ્રી યમુનાના કિનારે. અને મહાપ્રભુજીએ એટલે લખ્યું છે કે યમુનાના કિનારે બદ્રી હતી. બદ્રીના બોરનો સ્વભાવ છે કફ કરે, ખાંસી કરે, પણ ધ્રુવજી એનું જ આજ ફળાહાર કરતા તો ધ્રુવજીને ખાંસી ન થઈ, કફ ન થઈ. કારણ કે યમુનાના સ્પર્શથી બદ્રીનો સ્વભાવ બદલાઈ ગયો. યમુનાના સ્પર્શ થયા હોય ને એટલે બદ્રી બોરડીએ પોતાનો સ્વભાવ બદલાવી દીધો. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ.
આમ દર 3 દિવસે ઊભા થાય, યમુનાનું પાન કરે અને ફળનો આહાર કરે. બીજો મહિનો આવ્યો, આ તપને વધાર્યું, દર 6 દિવસે ઊભા થવાનું, યમુનાનું પાન કરવાનું, ફળનો આહાર કરવાનો. ત્રીજા મહિને તપ વધાર્યું, દર 9 દિવસે. ચોથે મહિને 12 દિવસ. પણ હવે બેને બેસવું નથી, ઊભું રહેવું છે. 5મે મહિને તપ વધારી દીધું, જળનો ત્યાગ, ફળનો ત્યાગ, કેવળ વાયુનો આહાર. ઉચ્છવાસે નિચ્છવાસે મારી એક જ રચના હોય. ઉચ્છવાસે નિચ્છવાસે ઉચ્છવાસે નિચ્છવાસે મારી એક જ રચના હોય. આત્મના તંબુર મહિતો એક તુહી નામ પ્રગટો રાગ કેદાર પ્રગટો રાગ કેદાર. આમ 12મે દિવસે એક પગે, 5મા મહિને તપ વધાર્યું, 5મો મહિને પૂર્ણ થયો, 6ઠા મહિને તો કે જમણા પગના અંગૂઠા ઉપર ઉભું રહ્યું. તપને વધાર્યું, જમણા પગના અંગૂઠા ઉપર આ ધરા ધ્રુજી ગઈ. દેવતાઓ પરમાત્માની પાસે ગયા, મહારાજ ધ્રુવને દર્શન આપો ને, તપ કઠોર. આજ નારાયણ કહ્યું છે, દેવતાઓ તમે કહો છો ધ્રુવને દર્શન આપવા નહીં, મારે મારા ધ્રુવના દર્શન કરવા જવા છે. જો તો ખરા કેટલો મારે મારા ધ્રુવના દર્શન કરવા જવા છે. મારો પરમાત્મા સંધોમયેન ગરુડેન સમોહ્યમાનમ, છંદરૂપી ગરુડ ઉપર બેસી મારો પરમાત્મા જ્યાં ધ્રુવ બેઠા ઊભા છે એની સામે આવીને પ્રગટ થયા. પણ ધ્રુવજીની આંખ બંધ છે, હૃદયમાં પ્રતિબિંબ છે, ધ્રુવજી આંખ ખોલતા નથી. પરમાત્માએ કૃપા કરી પ્રતિબિંબ અદ્રશ્ય થયું, ધ્રુવજી વિહવળ બન્યા. આંખ ખોલી ત્યાં તો સામે પરમાત્મા જેમ કેળનો સ્તંભ પડે એમ પડી ગયા, દંડવત કર્યા, પરમાત્માએ ઊભા કર્યા. પણ હવે ધ્રુવજીને સામે, પરમાત્માની સામે આ ધ્રુવજી ટગર 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 જોવે, પણ ભગવાનની પ્રાર્થના શું કરવી મારે આવડતી નથી. ધ્રુવજી મનમાં વિચાર કરે, પરમાત્માની પ્રાર્થના હું શું કરું? અને આમ જ્યાં પરમાત્મા સમજી ગયા કે ધ્રુવને મારી પ્રાર્થના કરવી છે, એટલે પરમાત્માએ કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના પસ્પર્શ બાલમ કૃપયા કપોલે. કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના પસ્પર્શ બાલ કૃપયા કપોલે. કપોલ કહેતા ગાલ, કંબુના કહેતા શંખ. કૃપા કરી પરમાત્માએ પોતાના હાથમાં જે શંખ છે એ જ્યાં ધ્રુવજીના ગાલને જે સ્પર્શ કર્યો, ત્યાં તો ધ્રુવજીની અંદર આ સુષુપ્ત શક્તિઓ બધી જાગૃત થઈ ગઈ, બધી વિદ્યા જાગૃત થઈ ગઈ. અને ધ્રુવજી બે હાથ જોડી પરમાત્માની પ્રાર્થના કરવા લાગ્યા.